ગુડ મોર્નિંગ દોસ્તો, જબરજસ્ત પ્લોટ છે આજે આપણો ફરી વખત પાછો જીરાનો પ્લોટ અને એ જ ગામ અને એ જ વ્યક્તિ ખરેખર આજે ખુશખુશાલ જોઈ શકાય એવો પૂરેપૂરો પ્લોટ જીરાનો છે। અને ચાલો એવા વ્યક્તિને મળીએ કે આ જીરાની શું પરિસ્થિતિ હતી આજથી 15 દિવસ પહેલાં અને આજે શું કંટ્રોલ થયો છે મિત્રો। તો ચોક્કસ હું તમને આ જીરાના પ્લોટ તરફ લઈ જઈ રહ્યો છું મિત્રો। તો આપણે આ ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરે એવા દરેક ખેડૂત મિત્રોની મારી ચાહના છે। આજની તારીખમાં પણ ગુલાબી ચાદર હો ભાઈ, વાહ ભાઈ વાહ। ચાલો મળીએ એ કયા ગામનું જીરું છે અને કોણ વ્યક્તિ છે। જય સ્વામિનારાયણ ભગત, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। હવે રસિકભાઈ તમારો પૂરો પરિચય આપો દરેક દર્શક મિત્રોને અમારા। મારું ગામ સુરવદર, હા હા, રસિકભાઈ દેવસિંહભાઈ સબાપરા, વાહ, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। વાહ રસિકભાઈ, તમારું જીરપ ખરેખર લાજવાબ છે હો રસિકભાઈ। રસિકભાઈ આજથી 26 જાન્યુઆરી આપણે તમારો વિડીયો ઉતારેલો, તેથી આ જીરાની શું પરિસ્થિતિ હતી એ આપણા દર્શક મિત્રોને, આપણા દરેક મિત્રોને વર્ણવો। અને આ જીરું તો હે ને 26 તારીખે એટલું જાંબુડી હતું તો મેં કીધું આ થાય છે જ નહીં કીધું। પછી એક ભાઈની મુલાકાત લીધી, તે પછી એને આ ખુશી બલમ ને કીટ ને સાઈટી, તે પછી હાઈ ક્લાસ થઈ ગયો રસિકભાઈ। મને તો એમ લાગે ભગવાન મળ્યા। હા રસિકભાઈ, તમારા હાથમાં જે મલ્ટીપ્લાયનું પેકેટ છે તમારા હાથમાં, એ તમે 26 તારીખે શું કરેલું? 26 તારીખ પછી એને પાયું તું। હા, કેટલું પાયું? પાયું તું બે વીઘે એને કિલો નાખ્યું તું। 2 વીઘે 1 કિલો પિયત સાથે આપ્યું, કારણ કે ત્યારે જાંબુડિયાની પરિસ્થિતિ હતી અને છોડની હાઈટ નહોતી, માત્ર ખાલી 4 આંગળનું જીરું હતું, બરોબર ને? એ પાવાથી અને આ ત્રણેય વસ્તુના શું કર્યા તમે? સ્પ્રે કર્યા। કૃષિ બલમ, મેજિક રૂટ અને મલ્ટીપ્લાયના કેટલા સ્પ્રે કર્યા? 4 કર્યા હે। પાયા પછી 2? હા, પાયા પછી 2 કર્યા ને હવે અત્યારે રાઉન્ડ માં હે ને એક કરે 2 નાખવા હે। અચ્છા, અને આમ જો જીરું આમ જો ડાયર એટલું પડ્યું હે ને દાણે એટલું હે, મર લાગે વરી જાય છે। બતાવો મજબૂત જેવું હે, આખો છોડ બતાવો। વાહ ભાઈ વાહ। જોયું દર્શક મિત્રો, આ છે રસિકભાઈ નું જીરું, જે આપણે ચેલેન્જ મારી હતી ને રસિકભાઈ, હા, કે તમારું જીરું જે જાંબુડિયા વાળું છે એ જીરું આપણે કેટલા મણ કરી બતાવવાનું હતું? હે કેટલા? અત્યારે તો 9 મણ જેવું થાય, દેખાય આરામથી 9 થી 10 મણ થાય એવો પ્લોટ બની ગયો હે ને? જોયું ને દર્શક મિત્રો, 72 દિવસનું થયું હે, ખાલી 72 દિવસનું? હા, 72 દિવસનું થયું હે। અચ્છા, પાછોતરું જીરું હતું આપણું। અત્યારે બધા જીરા ઉપાડે હે ને? ઉપાડે હે, મારે 14 દી થયા પાયું પાયું એને 14 દિવસ। વાહ ભાઈ વાહ। વાંધો નથી। જો આ છે આપણા રસિકભાઈ, સુરદર ગામના વતની છે અને 10 વીઘાનો પ્લોટ આજે કાયદેસર કઈડ પડે હો। વાહ ભાઈ વાહ। રસિકભાઈ, ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો એવી આશા સાથે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી હું અરવિંદ પટેલ, જય હિન્દ, જય ભારત। જય ભારત।